ગાઈઝ ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તમારું અમારા બ્લોગમાં સ્વાગત છે. અમાર તો દેખો હવાર બધો કામ ધંધો વધી જાય છે. આપા બે છે સોફા બોફા ખા ખરીએ હમણાં થોડીક વાર અને મોથો વાળવાનું બાકી. ખાલી હું તો બેસી તે ક્વાસમાં ખાલી ઉપર ફેરવી દીધા મગ એવું કોણ કર સાચું કહેજો. હું તો જેટલી વાર એવું કરી દઉં. અને હને ત્યાર તો નવી ટી શર્ટ પહેરીશ ને, કારણ કે પેલી જાડી ટી શર્ટ પહેરતી હતી ને તો હવે તાપ લાગવા માંડ્યો. હવે નહીં રહેવાતું આખો દાડો જાડી ટી શર્ટમાં. એટલે પછી હને તે આમ તાપ લાગે ને એટલે કંટાળો હતો તો મને. એટલે પછી મેં પાતળી ટી શર્ટો પહેરવા કાઢી દીધી. આ જયેશની ટી શર્ટ કાલ પહેરી હતી ને, પણ કાલ તો મેં વિડીયો નહોતો બનાવ્યો એટલા માટે. એ જય એટલે હને તે એ રહી તો રિલેક્સ વેલવાળાની હતી, એ પહેરી હતી મેં. ઓકે, તાપ લાગતો હતો ને તે પતલી હતી તે પહેરી હતી. ચલો મળીએ થોડીક વાર. કે તો ખાવાનું બની જશે, કણી બાજીના રોટલા ચાલુ કરીશ અમે. હવે થાય તાર ઠીક છે. અમને તો ખાતા ખાતા અમને ટીવી જોવી સારી ગમો એટલે અમે બધો ખાતા ખાતા ટીવી જ જોઈએ. ચલો હું બી બ્લોગ જ દેખું છું ખાતા ખાતા. કોણ કોણ બ્લોગ દેખો ખાતા ખાતા કમેન્ટ કરજો. ચલો ખાઈ લઈએ, નક્કો કરતી તાજી છે જ નહીં પાવ. ચલો આવજો. દેખો મારા મમ્મી તો ગાત બટન કરે છે, વાસણ ધોવાનો બાકી છે. હોય તો અમે મમરા વગાડીએ છીએ. રાત્રે ભેર બનાવવાની છે તે અલી ભૂઈ ચો ચારે કચરો વારવાનો, પણ આ તો ખીસીઓમાં ભરાઈ દે. હા ગાઈસ આજના 2 મિનિટ માટે આઉટ થઈ જાય તો પણ નેચર કરે ને તો ગાઈસ તો કુંવાર પેદા નવરી કીડીઓ થઈ જતી અમારે તો ઘર. ચલો મમરા વગાડી મમરા વખો રહી જાન ભરીએ છીએ આ ડબ્બા. સેવનો મમરા બે હાસ તો થોડું પણ તે હવે હું તો ગરમ પાણી કરવા જવું. ગરમ પાણી કરીને પી દઉં. ગાઈસ સમોસા ને જલેબી બધો બેસી ગયો. આ તો જબરું સિરિયસ થઈ ગયું કતિક વાર. ગાઈસ અમારે તો સમોસાની ડીશ રેડી થાય છે. બધો સમોસાની ડીશ રેડી કરે છે. રગડો તૈયાર છે. સેવ કતિક પડી આટલી સિંગ ખાવી મસાલા વાળી એ છે અમાર તો. ચેવું રમણ છે